सर रामजी पर भरोसा रखिए। शुरुआत करवा जई रह्या छे। सौ बंने हाथ ऊपर करी माताजी नो जय घोष करे की जय। बोलो रघुवीर दादा की जय। बोलो अर्बुदा मात की जय। खूब सरस, धन्यवाद। समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वे कार्येषु सर्वदा। त्रणेय भुवन श्रीजा जितेंद्र भाई, धारवी बाबू भाई, हमारे दूर से चल के जो आप आए, स्वागत है दिल से आपका। खातिर हमारे दूर से तुम्हें अपने बीच पाकर देखो प्रभु भी आपको यहाँ देख के हर्षाए। स्वागत है दिल से आप तशरीफ आप लाए। स्वागत है दिल से आपका तशरीफ आप लाए। खातिर हमारे दूर से हो आप वो फरिश्ते शुभ होता जिनका आना। नजराना आने से आज आपके मौसम भी गुनगुनाए। स्वागत है दिल से आपका। स्वागत है दिल से आपका तशरीफ आप लाए। स्वागत है दिल से आपका तशरीफ आप लाए। खातिर हमारे दूर से मेहमान तो जहां में है रब का रूप प्यारा। मेहमान तो जहां में है रब का रूप प्यारा। शिरकत से जिनकी होता अव्वल है काज सारा। अव्वल है काज सारा। अव्वल है काज सारा। शिरकत जो किए आपने सांसें भी मुस्कुराए। स्वागत है दिल से आपका। स्वागत है दिल से आपका तशरीफ आप लाए। स्वागत है दिल से आपका तशरीफ आप लाए। स्वागत है दिल से आपका तशरीफ आप लाए। आमंत्रित कुवासीओ, मेहमानो, समस्त ग्रामजनों અને નાના બાળ ભૂલકાઓ, યુવક મિત્રો, આજના આ ઉત્સવનું મહત્વ, ઉદ્દેશ અને આપણે સૌ એકઠા થયા છીએ એનો અનેરો આનંદ આપણને સૌને આજે છે। આપણા આજનો જે ઉત્સવનો શ્રેય આપણે જોઈ રહ્યા છીએ કે યુવાન મિત્રો જેમની અથાગ સતત મહેનત જોઈ રહ્યા છીએ અને એમની સતત મહેનતને કુદરતે પણ સહકાર આપ્યો છે આજે કે આપણે ત્યાં સતત વીજળીના ચમકારા અને વરસાદની શક્યતાઓ પૂરેપૂરી હોવા છતાં મા સતીમાએ આપણને પૂરેપૂરો સાથ આપ્યો છે અને આપણે એમાંથી જે વરસાદમાંથી આપણે મુક્ત થયા છીએ અને આજનો પ્રસંગ આપણે સફળ થયા છીએ। સૌપ્રથમ સતીત્વ મહત્વનો જે આ ઉત્સવનો પ્રસંગ આપણા ગામમાં
2010 થી એટલે કે છેલ્લા 15 વર્ષથી આ 15મો સતીત્વ ઉત્સવનો એમની જે પ્રગતિ સતત જળવાઈ રહે એવો આપણે માં સતી માને પ્રાર્થના કરીએ છીએ. યુવાનોમાં આજના સમયમાં દૂષણોથી દૂર રહે, શૈક્ષણિક પણ પ્રગતિ કરે, આપણા ગામમાં જે નોકરી ધંધા અને એમના આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે હું વિરમું છું. ખૂબ ખૂબ આભાર ગણેશભાઈ. ઘણું બધું આપણને સતીત્વ મહોત્સવનું મહત્વ આપણને આપ્યું. રિઝલ્ટ આપ્યું છે સાહેબશ્રીએ. મહેસાણા જિલ્લામાં આગવી ઓળખ ખંડોસણ ગામની શિક્ષણ પ્રત્યે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અમે આભારી છીએ આપના અને સદાય આપની સાથે છીએ શિક્ષણની બાબતમાં. ધન્યવાદ સાહેબશ્રી. ધન્યવાદ પ્રતાપ કાકા. રિટાયર્ડ આર્મી મેન તમામ મિત્રો સ્ટેજ તરફ આવે. ચૌધરી રાજુભાઈ હેમરાજભાઈ નું સન્માન. ચૌધરી પ્રકાશભાઈ ભગવાનભાઈ BSF રિટાયર્ડ. તમામ આર્મી રિટાયરમેન્ટ સ્ટેજ પર આવે. જેમના નામ અહીંથી બોલાય ના હોય તે પણ સ્ટેજ પર આવી જાય. તાલીઓના ગગડાથી ઉડાવી દઈએ. આ દેશની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી અને દેશની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરતા હોય છે. એટલે એ आर्मी मेलों खंडोसर गांव की सैल्यूट। ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है। इसका कंकर कंकर शंकर है, इसका बिंदु बिंदु गंगा जल है। हम जिएंगे तो इसके लिए, मरेंगे तो इसके लिए। ये खंडोसर हमारी जन्मभूमि है। अब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया। अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से मैं रहे न रहे। मेरी जमीन महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे। फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। खूब सरस, धन्यवाद। तालीओना गड़गड़ाटથી નોજવાનોને વધાવી લઈએ। હવે આપણે जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मन जय हे जय 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 हे। भारत माता की वंदे। पाठ विश्राम हो गए, विश्राम। ओ हस्ती
તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો. આપણે પ્રોત્સાહિત કરીએ. कहता है तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है मैं मिल जाऊँ गुल बन के मैं खिल जाऊँ इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जाऊँ तेरी फसलों में लहराऊँ इतनी सी है दिल की आरज़ू. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સ્વાગત ગીતમાં જે બાળાઓથી ખૂબ ખૂબ ધન્યવાદ ફૌજીભાઈઓ. કુવાસી લાણીના દાતા 2026 અસો સવિતાબેન રવિગુપ્ત ભગવાનભાઈ હસ્તે ડોક્ટર એપી કુમાર ક્રિનલબેન ખૂબ ખૂબ ધન્યવાદ. મંદિર તથા મંડપ શણગાર સ્વર્ગસ્થ શ્રી પોપટભાઈ લવજીભાઈ ચૌધરી તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવતા વર્ષે કુવાસીની ભેટ લાડી પેઠે 2027 કૈલાસબેન સુરેશભાઈ ભગવાનભાઈ વતી હસ્તે દિયાબેન દેવકુમાર બારીવાસ ખૂબ ખૂબ ધન્યવાદ. 2028 લાડીના દાતા ચૌધરી જ્યોત્સનાબેન સુરેશભાઈ ભગવાનભાઈ ને માન આપી 22 સમાજના ગામે ગામથી પધારેલી કુવાસી ભાઈઓ બહેનો નું આજે અમે અંતરકરણપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર વર્ષે મોટી સંખ્યામાં આપ પધારતા રહો એવું આપને ખાસ એક આગ્રહ છે. સાથે સાથે ખંડોસણના જ કામ ધંધા અર્થે બહાર વસવાટ કરતા તમામ પરિવારજનો પણ સતીત્વ મહોત્સવના પ્રસંગે હાજરી આપે છે અને પ્રસંગને શોભાવે છે. એ સમગ્ર બહાર રહેતા વસવાટ કરતા પરિવારોનું પણ આ પ્રસંગે આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આ પ્રસંગ ફક્ત સતીત્વ મહોત્સવનો પ્રસંગ નથી, પણ આ પ્રસંગ સમગ્ર ખંડોસણ ગામના ચૌધરી જ્ઞાતિ બંધુઓને એક કાતરે જોડવાનો પ્રસંગ છે. આનાથી ગામની એકતા કે સમૂહ જેમ હોય એવા જ પ્રસંગે આપણે એકબીજાને મળી શકીએ છીએ. બાકી મળવાનું પણ હવે ધીરે ધીરે ઓછું થતું જાય છે. તો આ સતીત્વ મહોત્સવના પ્રસંગના માધ્યમથી સવામણ સોનાની છતરી ગણેશજી સવામણ સોનાની છતરી ગણેશજી પાટે પધારો મારા દેવા કે છત્રી ગણેશજી પાટે પધારો મારા
સજી સોળ રે શણગાર મેલી દીવડા કેરી હાર સજી. હનુમાનજીને ચિંતા થઈ કે આ રાક્ષસોની ભૂમિ છે અને એવી જગ્યાએ ભગવાન શ્રી રામ એકલા જાય એ ઠીક નહીં, પણ એમની વિચાર તંત્રની અંદર કોઈ ખલેલ ન પહોંચે એટલા માટે એ અંતર ધ્યાન સ્વરૂપે એમની પાછળ રહ્યા, જેથી ભગવાનને એમ ન લાગે કે મારી પાછળ કોઈ છે કે અથવા મારી સાથે કોઈ ચાલી રહ્યું છે. ભગવાન શ્રી રામ ચાલતા ચાલતા આગળ જતા હતા. પુલનું કામ ચાલતું હતું, દરિયા ઉપર પુલ બનાવવાનું કામ ચાલતું હતું. ત્યાં ભગવાનને શંકા પડી કે આ મારી સેના એવું કહે છે કે અમે તમારા નામનો પથ્થરો દરિયામાં નાખીએ છીએ અને પથ્થરો તરે છે. ભગવાનને એમ થયું કે જો મારા નામનો પથ્થરો તરતો હોય તો આ માયાવી ભૂમિ છે એ જગ્યાએ મારે તપાસ તો કરવી જોઈએ કે ખરેખર મારા નામથી પથ્થરો તરે છે. જો મારા નામથી પથ્થરો તરે છે તો હું જાતે જ પથ્થરો ઉપાડીને અંદર નાખું ને. જો એ તરે છે તો ઠીક છે, નથી તરતો તો ચોક્કસ કોઈ માયાવી શક્તિ કામ કરી રહી છે જે મધ દરિયે લઈ જઈને અમને ડૂબાડી શકે. તો ભગવાન શ્રી રામે સતીત્વ મહોત્સવ 2025 નિમિત્તે ઉપસ્થિત ગામનો હિત જેમના હૈયે વસેલું છે એવા વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો અને જુદા જુદા ગામથી પધારેલા ગામની કુંવાસીઓ તેમજ સ્ટેજ પર બિરાજમાન સૌ વ્યક્તિઓ, આપ સૌનો અભિવાદન કરું છું. હવે ગામની એકતા વિશે વાત કરવાનું કહ્યું, પણ આ ગામમાં કશું કહેવું પડે એવું છે જ નહીં. જો એકતા જ ન હોત તો આ પ્રસંગ આટલા સમયથી જે સફળતાથી પાર પડે છે પાર પડ્યો જ ન હોત. બહારગામથી આવેલા જે મહેમાનો હોય, કુંવાસીઓ, બધાને તરત ખ્યાલ આવી જાય કે ગામની અંદર કેટલી જબરદસ્ત એકતા છે. અને એમાંય ખાસ કરીને આ બાજુ બધા બેઠેલા જે યુવાનો છે, સતીમાં યુવક મંડળ સાથે ખૂબ જ સક્રિય રીતે જોડાયેલા છે, એ મિત્રોને આ પ્રસંગે જાહેરમાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કારણ કે એમના થકી જ આ પ્રોગ્રામ આખો દીપી ઉઠ્યો છે. સતીમાનું મંદિર તો વર્ષોથી હતું જ. આપણે 15 દિવસના વારા કાઢીને દર્શને પણ આવતા હતા, પણ બહુ મર્યાદિત સંખ્યામાં આવતા હતા. પણ આ પ્રસંગ થવાથી લોકોની શ્રદ્ધા ખૂબ વધી, ખાસ કરીને યુવા વર્ગની જે શ્રદ્ધા વધી અને એના પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. જે યુવાનો
અહીંયા મને જે બોલવાની તક મળી છે, તો આપ સૌને હું નમ્ર વિનંતી કરું કે શાંતિથી સાંભળજો. આજે મંચસ્થ મહાનુભાવો, સન્માન્ય દાતાશ્રીઓ, ગામે ગામથી પધારેલા કુંવરસી બહેનો, ફૂઈઓ, આપ સર્વેનો ખંડોસણ સતીમાં યુવક મંડળ તરફથી આમને કરું છું. તો ટૂંકની અંદર થોડીક મારી વાત કરવી છે કે કુંવરસીઓ એ આ સમાજનું એક ઘરેણું તરીકે ઓળખાય છે અને સમાજમાં એનું અનેરું મહત્વ છે. આપ સૌ જાણો છો, વિષય બહુ અઘરો છે, કહેવાનું તો ઘણું બધું થાય છે, પણ સમય સંજોગોને ધ્યાનમાં રાખી શકે. એક નાનકડી વાર્તાથી હું તમને વાત પૂરી કરવા જઈ રહ્યો છું કે દીકરી એ બાપના લેણા ભરે. આ એક નાનકડો અને સત્ય હકીકતનો એક પ્રસંગ તમારી સામે મૂકું છું કે આપણા બોટાદ જિલ્લાનો એક પ્રસંગ છે. એક બાપ અને બે દીકરી, અને આ બાપને એના ભણતરના ખર્ચમાં અને ઘર ખર્ચમાં એને થોડુંક દેવું થઈ જાય છે, અને દેવામાં એ બાપ એ મૃત્યુ પામે છે. અને મૃત્યુ પામતા એના ખબર પડે છે જે કરજદારો એના જે છે એમને કે હવે આ પૈસા કોણ આપશે. ત્યારે દીકરીઓ ઘરમાં છે અને એના જે લેણિયા છે એ વારે ઘડીએ ઉઘરાણી કરતા કરતા આવે છે. એમની નજર દીકરીઓ ઉપર હોય છે કે લેણું નહીં મળે તો દીકરીઓ તો સીડી બનાવી અને ચૂકવણી આખું વર્ષ પકડાવે છે. ભાઈ એક પુણ્યનું કામ છે. બોલા કરજો. શાબાશ, ધન્યવાદ. મારા કરતા અહીંયા બેઠેલાને વધુ અકળામણ થાય છે એવું હું સ્પષ્ટ જોઈ રહ્યો છું. પણ ચિંતા ના કરો, અકળામણ તો વાદાને થતી હતી પણ વર્ષો નહીં. આપણે જેના માટે ભેગા થયા છીએ એ માં સતી સેજીવા કાલે કદાચ ટાઈમ નહીં મળે, સાંભળીને જજો. કદાચ ફરીવાર મને આવી શક્તિ યા સૂઝ માં ના પૂરી પાડે તો કદાચ ના બોલી શકું. આ શબ્દો ક્યાંક હવામાં ઉડી જાય. પહેલા વર્ષ 1753 ઈસવીસન 1753 30મી એપ્રિલ વાર સોમવાર. ઈસવીસન 1753 30 એપ્રિલ સોમવારનો દિવસ, વૈશાખ સુદ પૂનમ. ખંડોસણ માટે બે જીવંત સમાધિ સ્વરૂપ. આ દિવસ એમ જ ઉજવવામાં નથી આવતો. જો આપણે ગામમાં ફરેલા હોય તો આપણને ખ્યાલ હશે, ધી પુરુષ પ્રાસાદ જે આપણા પૌરાણિક 9મી અને 11મી સદીના મંદિરો છે, ત્યાં એક જીવંત સમાધિ છે અમરપુરી મહારાજની. એ પણ વૈશાખ સુદ પૂનમે એમને જીવંત સમાધિ લીધી છે. અને આપણી માં, આપણા સૌની માં, આપણી વાલી માં સતી સેજીવા અને રઘુવીર દાદાએ અહીંયા પોતાના જમણા પગમાંથી અગ્નિ પ્રગટાવી અને અગ્નિદાહ જાતે સ્વીકારેલ. એ પણ વૈશાખ સુદ પૂનમ. એટલે આ દિવસ એ કોઈ સામાન્ય દિવસ નથી. सती से जीवारे दुख दाड़े वेली आवे आथम ता उगारे
सती से जीवारे चौधरी नामा गाणिए पूजाती सेवा करे हो सेवा खरा बावती माँ सती ने रघुबान पारे अखंड दीवड़ा जले तारा द्वारे मारू लेती वारे वारे रोज रहती हारे हारे मारी सती से जीवारे दुख दाड़े वेली आवे आथमता उगारे दुख दाड़े वेली आवे आथमता उगारे हये हासकारो लावे तने टाटकारो लावे मारे सती से जीवारे हाथे ना पत्थर तरी जाए जो दुख ना डाले माने जो पुकारे अगन दरी हैया न ठारे आवे खंडो सान गामे माँ तो बीड़ एनी बांगे मारी सती से जीवारे दुख दाड़े वेली आवे आथमता उगारे दुख दाड़े वेली आवे आथमता उगारे हये हासकारो लावे तने टाटकारो लावे मारी सती से जीवारे
માણસા ગામ વાડી હો માંડવાડી દેવી હો માણસા ગામ વાડી હો માંડવાડી દેવી નમુ ચરણો તારા હો સતી માં દયાળી હો માણસા ગામ વાડી હો માંડવાડી દેવી નમુ ચરણો તારા હો સતી માં દયાળી
ને વેલા આવજો